જયપુરમાં એક ઝડપી ગતિ આવતી ઓડી કારે 16 લોકોને ટક્કર મારી, જેમાં એક યુવકનું મોત થયું અને 15 અન્ય ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક જયપુરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ 4 લોકોને SMS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે પત્રકાર કોલોનીમાં ખારાબાદ સર્કલ પાસે અકસ્માત થયો છે. અકસ્માતની માહિતી મળતા મુહાના અને પત્રકાર કોલોની પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મોડી રાત્રે આરોગ્ય મંત્રી ગજેન્દ્રસિંહ ખીવસાર, ધારાસભ્ય ગોપાલ શર્મા અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઘાયલોની પૂછપરછ કરવા માટે જયપુરિયા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જયપુરના પત્રકાર કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અનિયંત્રિત ઓડી કાર રસ્તાની બાજુમાં આવેલી ગાડીઓ સાથે અથડાઈ હતી. હયાત હોટેલ પાસે ખારાબાદ સર્કલ નજીક અકસ્માત થયો હતો. અકસ્માત થયો ત્યારે લોકો શેરીના સ્ટોલ પર જમતા હતા. વાહનની અડફેટે લગભગ 16 લોકો આવ્યા હતા. અકસ્માતમાં રમેશ નામના એક વ્યક્તિનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે.